ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણીશું આપણો ટેક્સ્ટ બુકનો ચોથો લેસન, અ વન્ડરફુલ ક્રિએશન. એક અદ્ભુત અને ખૂબ સુંદર રચના. પાઠ સમજીએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એ દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. એક્સ્ટ્રીમલી બિઝી, ખૂબ જ વ્યસ્ત એ દિવસે. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. અને એમને કામ કરતાં કરતાં આજે 6ઠ્ઠો દિવસ થઈ ગયો હતો, એ પણ ઓવર ટાઈમનો. કામના નિયત સમય પછી જે વધારાનું કામ થાય એને ઓવર ટાઈમ કહેવાય. કે સવારે તમારા મમ્મી પપ્પા ગમે તે નોકરીએ જતા હોય તો 10 વાગે જઈને સાંજે 6 વાગે આવી જતા હોય સામાન્ય રીતે. પ્રભુ તો 6 દિવસ થઈ ગયા હતા ઓવર ટાઈમ કરી રહ્યા હતા. એ પછીનો જ નોકરી પછીનો જે સમય છે જ્યાં વધુ કામ કરવું પડે એને ઓવર ટાઈમ કહેવાય છે. હવે ઈશ્વર 6ઠ્ઠો દિવસ થઈ ગયેલો ઓવર ટાઈમ કરી રહ્યા છે. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન એન્જલ અપિયર્ડ. જ્યારે એ અતિ વ્યસ્ત અને એકદમ એકાગ્રતાથી, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા, ત્યારે એક દેવદૂત ત્યાં આવી પહોંચે છે. એન્ડ કમેન્ટેડ, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. હવે દેવદૂત ત્યાં આવી પહોંચીને એને એક ટિપ્પણી કરી. શું ટિપ્પણી કરે છે? કે તમે આ પ્રાણીના સર્જનમાં વધારે પડતો જ કાળજી લઈ રહ્યા છો. ટેકિંગ સો મચ કેર એટલે વધારે પડતું કાળજી લેવી. ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. ક્રિએટિંગ એટલે સર્જન કરવું. કે તમે આ પ્રાણી જે છે એના સર્જનમાં વધારે પૂરતું જ કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ઈશ્વર કહે છે સાચી વાત છે તારી. અને પછી કહે છે કે શું તારે આની વિગતો જાણવી છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત તો ઉત્સુક થઈ ગયો જાણવા માટે. ક્યુરિયસ એટલે ઉત્સુક થવું. શું છે વિગતો એની? ત્યારે ઈશ્વર જવાબ આપે છે, ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. કે એના શરીરના જે બધા અવયવો છે એ હલનચલન કરી શકવા જોઈએ. શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. અને તે બદલી પણ શકવા જોઈએ. શી હેઝ અ લેપ that disappears when she stands up. કહે છે કે તેને એક ખોળો પણ છે, પણ એ ખોળો જ્યારે એ ઊભા થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ that can cure everything from a broken leg to a broken heart. અને કહે છે કે મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે એના બધા ઉપચાર કરી શકે. ક્યોર એવરીથિંગ એટલે ઉપચાર કરી શકે બધી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય એના. અને કયા પ્રોબ્લેમ કહે છે? ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. કહે છે કે ભાંગેલા પગથી લઈને ભગ્ન હૃદય સુધી એ બધું સાજું કરી શકે. મોર ઓવર શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. અને પછી કહે છે તદુપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ. She must be able to run on any food available and should have 3 pairs of eyes. અને કહે છે કે કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર એ પોતાનું ગુજરાન ચલાવી શકશે અને આંખોની 3 જોડ હોવી જોઈએ. The angel shook his head slowly and said, a mighty impossible task, I suppose. 6 pairs of hands? No way. દેવદૂત ધીમેથી માથું હલાવ્યું અને શું કહે છે? આ તો અસંભવ વસ્તુ છે. હાથની 6 જોડી અસંભવ છે. એ કે શક્ય જ નથી. કે નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ત્યારે પ્રભુ શું જવાબ આપે છે? કે હાથ જે છે ને એ મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ that the mothers have to have. The Lord looked puzzled. અને પછી
એ શું કહે છે કે હાથની 6 જોડ મને વાંધો નથી, પણ એ કહે છે કે જે 3 જોડની આંખ જે છે ને, જે આંખોની 3 જોડ હોવી જોઈએ એ મારા માટે મોટી સમસ્યા છે, અને એ આંખની 3 જોડ હોવી જ જોઈએ. ધ લોર્ડ લુક્ડ પઝલ્ડ, અને ઈશ્વર મૂંઝાયેલા લાગ્યા. Oh, so you are creating a standard model of a mother. But 3 pairs of eyes, what for? The angel got interested. અરે, તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો? સારી વાત છે, પણ એ કે આંખની 3 જોડ શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને તો રસ પડ્યો આ વાતમાં. ત્યારે ઈશ્વરે કીધું ને કે 6 હાથની જોડ મારા માટે અસંભવ વસ્તુ નથી, એ કોઈ સમસ્યા નથી, આંખની 3 જોડ સમસ્યા છે. એટલે દેવદૂતને સ્વાભાવિક છે કે એ જે ઈશ્વર રચના કરી રહ્યા હતા એમાં રસ પડે છે એને. વન પેર દેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ, કહે છે કે એક એવી જોડ છે જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જોઈ શકે છે. એનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. કહે છે કે બીજી જોડ જે છે આંખની, એ એક પણ શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈને કહી શકે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. કહે છે કે હું સમજું છું ને હું તમને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ જે છે એ શું સૂચવે છે કે આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જાણી શકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ત્યારે દેવદૂત શું કહે છે? વિનંતી કરે છે કે ભગવાન કૃપા કરીને આરામ કરો, સૂઈ જાઓ. એક જ દિવસમાં આટલો બધો શ્રમ કરવાની જરૂર નથી. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ એટલે એક જ દિવસમાં આટલો બધો શ્રમ કરવાની જરૂર નથી, એવી દેવદૂત વિનંતી કરે છે પ્રભુને. આઈ કેનોટ, હી રિફ્યુઝડ, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ત્યારે પ્રભુ શું કહે છે? હું આરામ ન કરી શકું. આઈ કેનોટ એટલે હું આરામ ન કરી શકું, હું સૂઈ ના શકું. એ કે એમને ના પાડી. અને પછી કહે છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. કહે છે કે મેં એક રીતે જોવા જાઉં તો કામ હવે પૂર્ણાહુતિ ઉપર જ છે, પૂર્ણ થવાનું જ છે આ કામ. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. કહે છે કે આ મૂર્તિ જે મેં બનાવી છે એમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને મેં મોટા ભાગનું કામ પૂર્ણ કરેલું છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હવે એ કહે છે કે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે જ સાજી થશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. અને એ કહે છે કે 6 વ્યક્તિઓનું કુટુંબ જો હશે તો એને અડધો કિલો કોબી હશે ને તો પણ દરેક કુટુંબના સભ્યોને આરામથી જમાડી શકશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને પછી શું કહે છે કે એ એના મિજાજ ગુમાવ્યા વગર, ગેટિંગ ઇરિટેટેડ લખ્યું છે ને, ગુસ્સે થયા વગર બાળકનું સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રા જે છે એ આસાનીથી સંભાળી શકે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. દેવદૂત જે છે એ જે મૂર્તિ બનાવેલી હતી માતાની એની આજુબાજુ એક ચક્કર મારે છે. હી ટચ્ડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. એ દેવદૂત જે છે એ મૂર્તિ જે છે એને સ્પર્શ કરે છે અને પછી શું કહે છે? આ તો ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ત્યારે પ્રભુએ શું કીધું?
ઉત્સાહમાં આવીને, એક્સાઇટેડ એટલે ઉત્સાહ, કારણ કે પ્રભુએ કીધું ને કે મેં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને આમાં મૂકેલી છે મૂર્તિમાં. એ પણ ખૂબ જ મજબૂત મનોબળવાળું છે. યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. એ કહે છે કે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે, કેટલું સહન કરી શકે છે અને શું કરી શકે છે. એન્ડ્યોર એટલે સહન કરવું અને કેન ડુ એટલે કરી શકવું. કે આ કેટલું કરી શકે છે ને કેટલું સહન કરી શકે છે એની તો તમે કલ્પના જ નહીં કરી શકો. કેન ઇટ થિંક? ત્યારે દેવદૂત સવાલ કરે છે કે શું એ વિચારી શકે છે? નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. એ કહે છે કે ખાલી માત્ર વિચારી જ નહીં શકે, પણ બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકશે. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. ખાલી વિચારવું જ નહીં, પણ બુદ્ધિપૂર્વક વિચારીને સમાધાન પણ કરી શકશે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત તો પ્રભાવિત થઈ ગયો. He went closer to the model and moved his finger across the cheek. એ મૂર્તિની એકદમ નજીક જાય છે અને એના ગાલ ઉપર પોતાની આંગળી ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. ત્યારે એ શું કહે છે? હે ભગવાન, આની આંખો જે છે એ તો માંથી પાણી નીકળી રહ્યું છે. લીક થવું, આપણે લીક, પાઇપલાઇન લીક થાય તો પાણી પડે એમ આની આંખો તો લીક થઈ રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાન કહે છે કે આ કેવી રીતે બન્યું? આ તો આંસુ જ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તે ત્યાં નથી મૂક્યું. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો ચમત્કાર છે. ઈશ્વરે આશ્ચર્યચકિત થઈને કહ્યું, આ તો ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર, માય લોર્ડ? ત્યારે દેવદૂત પૂછે છે કે ભગવાન, આ આંસુ શાને માટે છે? વોટ ઇઝ અ ટીયર ફોર એટલે આંસુ શેના માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. કહે છે કે કંઈક વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. એ કહે છે કે કદાચને સંભવ છે કે એ વેદના માટે હોય, પેન, જોય એટલે હેપી, હર્ષ માટે હોય, પ્રાઇડ, ગર્વ અનુભવાય છે ત્યારે આંસુ આવે છે, ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા, લોનલીનેસ, એકલતા. ઘણા કારણો છે કે તમને આંસુ આવી શકે. તમને કોઈક બે ઝાપટ મારે ને દુઃખે ને આંસુ આવે એ બરાબર છે, પણ પરીક્ષામાં તમને બહુ સારા માર્ક આવે તો પણ તમારા આંખમાં જર્જરી આવી જાય છે. દુઃખદ ઘટના બની છે કોઈ, તો તમારા આંખમાં જર્જરી આવે છે. તમે એકલા બેઠા છો, કોઈ તમારું નથી, કોઈ તમારી સાથે નથી, તો પણ આંસુ આવી શકે છે. એટલે આંસુના અનેક કારણો હોઈ શકે છે. એટલે ભગવાન એને કહે છે કે આંસુના આ કારણો વિશિષ્ટ હોઈ શકે, જેમ કે વેદના છે, હર્ષ છે, ગર્વ છે, નિરાશા છે, એકલતા છે. સામાન્ય રીતે દુઃખમાં જ આંસુ આવતા હોય, સુખમાં પણ આંસુ આવે છે. એટલે ભગવાન એને સમજાવે છે, સ્પષ્ટતા કરે છે કે એ વિશિષ્ટ છે અને એના કોઈ પણ કારણ હોઈ શકે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. ત્યારે દેવદૂત કહે છે, જે આપણા પાઠનું નામ છે ને, વન્ડરફુલ ક્રિએશન, કેવી અદ્ભુત તમે રચના કરી છે, કેવું અદ્ભુત તમારું સર્જન છે. ચાલો સ્ટુડન્ટ્સ, આપણે આ પાઠ પૂરો થઈ ગયો છે, પણ ખૂબ સરસ પાઠ છે. આમાં જ્યારે ઈશ્વરે સ્ત્રીનું સર્જન કર્યું, ખાસ કરીને એમાં એને જે પોતાની કલ્પનાઓ મૂકી અંદર, શ્રેષ્ઠ કલ્પનાઓ મૂકેલી અંદર, એ એક સ્ત્રી એટલે એક માતા, એક દીકરી, એક બહેન, એક પત્ની, આ બધું એને એમાં ગોઠવી દીધું. એટલે તમને પણ લાગશે કે હા, આ બધી વસ્તુ મારા મમ્મીમાં છે જ. એટલે ભગવાને સર્જન જ એ પ્રમાણે કર્યું. એ કહે છે ને દેવદૂત કે આ તો એકદમ કોમળ કોમળ છે. એ કહે છે કે કોમળ વાત સાચી, પણ એ શું કરી શકે છે ને શું સહન કરી શકે છે એની તમે કલ્પના પણ ન કરી શકો. એટલે ખૂબ સુંદર આ પાઠ છે. એના પ્રશ્ન જવાબ તમે લખી લેજો તમારી વર્કબુકમાં. અને એક બીજું યાદ રાખજો કે અત્યારે હું ગ્રામરના વિડીયો પણ મૂકી રહ્યો છું, ફંક્શન્સના, બરાબર? તો
વારાફરતી અઠવાડિયામાં 2 વિડીયો ફંક્શન્સના મૂકીશું અને તમારે એ ફંક્શન્સ વ્યવસ્થિત સમજી પણ લેવાના છે એમાંથી, અને એની ફેરબુક બનાવી લેવાની છે. અને એ બધું તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે, જેમ આ બધું રફ વર્કબુકમાં લખો છો એ રીતે. એટલે યાદ રાખીને બધું કામ કરતા રહેવાનું છે.